નમસ્કાર, સુપ્રભાતમ, વેરી ગુડ મોર્નિંગ. વિશ્વ આરોગ્ય દિવસની આ ઉજવણીના ખાસ પ્રસંગે આજના કાર્યક્રમના અધ્યક્ષ ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ અને આરોગ્ય સમિતિના ચેરમેન સાહેબ, જેમની ટીમે ખૂબ મહેનત કરીને જેના લીધે આપ લોકો સબ ઉપસ્થિત છો એવા અમારા આદરણીય CDHO સાહેબ ડૉક્ટર ચંદ્રમણી સર, RCHO ડૉક્ટર કોકિલા મેડમ, અમારા DTO ડૉક્ટર રેવર સાહેબ, તમામ ઉપસ્થિત ડૉક્ટરશ્રીઓ, THO શ્રી, અને પેલું કહેવાય છે કે સ્ટેજ અને ઓડિયન્સ બંને જરૂરી છે, એટલે આપ લોકો જે આપની ગરિમામય ઉપસ્થિતિ છે એવા MPHWs, CHO શ્રીસ, આંગણવાડી વર્કર્સ, આદરણીય સરપંચશ્રીઓ અને સરસ બેકગ્રાઉન્ડમાં સપોર્ટ આપે છે એવા ટીમના અમારા સભ્યો. વિશ્વ આરોગ્ય દિન 7 એપ્રિલે દર વર્ષે ઉજવવામાં આવે છે. 7 વર્ષ એટલા માટે 7 એપ્રિલ કે 7 એપ્રિલે 1950માં પહેલી વખત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું જીનીવામાં સ્થાપના થઈ હતી. એટલા માટે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ હોય છે. આ વર્ષની થીમ શું છે? આગળ સરસ મજાની એન્ટ્રીમાં એક સેલ્ફી પોઈન્ટ હતો, ડૉક્ટર કંદરિયા સાહેબ અને રાજભાઈ એમને બતાવ્યું, તો યાદ છે કોઈને? આ વર્ષની વિશ્વ આરોગ્ય દિવસની થીમ, વેરી ગુડ, ઓડિયન્સ બહુ એટેન્ટિવ છે. હેલ્ધી બિગિનિંગ, હોપફુલ ફ્યુચર્સ, એટલે કે શરૂઆત સરસ હોય તો એનું ભવિષ્ય ખૂબ સારું નિર્માણ થાય. મારા આદરણીય HOD કનકલતા મેડમે ખૂબ સરસ પ્રેઝન્ટેશન આપ્યું. માતાની, સગર્ભા માતાની કાળજી, ઘણા બધા સગર્ભા માતાઓ બાળકો સાથે ઉપસ્થિત છે. શું ધ્યાન રાખવું, ક્યારે ક્યારે વિઝિટ કરવી, ગંભીર લક્ષણો કોને કહેવાય, ક્યારે ક્યારે રિફર કરવું, એવું ગુજરાતીમાં મેડમે સરસ એક માહિતી આપી. અને કાર્યક્રમમાં મેં જોયું તો પહેલા પીડિયાટ્રિક્સ હતું ને ગાયનેક હતું, પણ મને એવું લાગતું હતું કે સૃષ્ટિનું અસ્તિત્વ માતાથી જ છે, એટલે ગાયનેક જ પહેલા હોય ને પછી જ પીડિયાટ્રિક્સ આવે. એટલે સાહેબ થેન્ક યુ, તમે પહેલા મેડમને લેક્ચર આપ્યું ને ત્યાર પછી બાળક આવ્યું, એટલે એક બાળ આરોગ્ય વિભાગના વડા તરીકે હું થોડા વિચારો આપની સાથે મૂકીશ. હેતુ, પર્પઝ આમાં કોઈ આપને ભણાવવાનો નથી, આપ સૌ જાણો જ છો. એ જ વસ્તુને થોડી આપણે સરળતાથી ગુજરાતીમાં સમજીશું. કારણ કે મેડમે કહ્યું એમ વૈશ્વિક રીતે ગ્લોબલી 195 દેશો છે વિશ્વમાં, એમાં 3 લાખ માતાનું વર્ષે મૃત્યુ થાય છે, 3 lakhs મધર, અને 2 million એટલે કે 20 લાખ નવજાત શિશુ જન્મથી 30 દિવસમાં મૃત્યુ પામે છે, અને બીજા 2 million એટલે કે 20 લાખ બાળકો સ્ટીલ બોર્ન એટલે કે મૃત જન્મે છે. તો આ વસ્તુને નિવારવા માટે વૈશ્વિક લેવલે, રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આપણી આરોગ્યની ટીમ કટિબદ્ધ છે, અને એના ભાગરૂપે આજે આપણે અહીંયા ભેગા થયા છે. તો શું કરી શકાય? માતાની શ્રેષ્ઠ સારવાર, જેમ મેડમે કહ્યું એ બાળક જન્મે ત્યારે નવજાત શિશુની સારવારમાં શું શું કાળજી રાખવી જોઈએ એ આપણે સમજીશું. 3 ભાગમાં આપણે વાત કરીશું. સમય મર્યાદામાં વાત કરીશું કે પ્રસૂતિ પહેલા, પ્રસૂતિ દરમિયાન, ડિલિવરી વખતે અને પ્રસૂતિ પછીની સારવાર, અને મોટા ભાગની વસ્તુઓથી આપ લોકો પરિચિત છો. છેલ્લે સુધી અવાજ સંભળાય છે ને? આઈ એમ ઓડિબલ? ઓકે. થોડી ખુરશીઓ પાછળ અને આ સાઈડ ખાલી છે, એટલે નીચે બેઠેલાને વિનંતી કે વોલેન્ટિયર્સ એમને હેલ્પ કરે એટલે એમનું સ્થાન લઈ શકે. સ્વસ્થ નવજાત શિશુ, તંદુરસ્ત બાળક, તો કે 48 થી 42 અઠવાડિયા, 9 months અને 7 days, 9 મહિના અને 7 દિવસે જન્મેલું બાળક હોય નવજાત શિશુ, એને સ્વસ્થ બાળક કહેવાય. અને એનું તંદુરસ્ત વજન કેટલું હોય તો કે 2.5 થી 3.5 કિલો. બરાબર? બાળક તરત રડે, આપણે ડિલિવરી થાય એને આમ ઉત્સાહમાં હોસ્પિટલની બહાર ઊભા છીએ તો પહેલો પ્રશ્ન પૂછીએ ને, પહેલો પ્રશ્ન શું થાય કે બાબો આવ્યો કે બેબી? બરાબર? અને બીજો પ્રશ્ન શું આવે સ્પોન્ટેનિયસલી કે બાળક બરાબર રેડ્યું છે કે નહીં? અને ત્રીજો પ્રશ્ન આવે કે માતાની તબિયત કેમ છે? મોટા ભાગે લગભગ આ જ 3 પ્રશ્નો હોય.
તો સ્વસ્થ નવજાત શિશુમાં કે તરત રડે છે, 9 મહિના અને 7 દિવસ પછી આવે, 2.5 થી 3.5 કિલો વજન હોય, સ્વતંત્ર રીતે લયબદ્ધ રીતે પોતાનો શ્વાસોશ્વાસ પ્રસ્થાપિત કરે, એટલે પોતાના ધબકારા શરૂ થાય. કારણ કે ગર્ભમાં હોય એટલે બાળક માતાની સાથે કનેક્ટેડ હોય નાળથી, એટલે માતા ઉપર આધારિત હોય. બહાર આવે એટલે પોતાના ધબકારા શરૂ થાય, શ્વાસોશ્વાસ નિયમિત રીતે લેવા મળે, નાળ એની કટ થાય અને બહારના વાતાવરણમાં, નવા વાતાવરણમાં બાળક ઝડપથી અનુકૂલન સાધે. એટલે આ સ્વસ્થ નવજાત શિશુ. અને ક્યાં સુધી નવજાત શિશુનો અવસ્થા કહેવાય? તો કે 1 દિવસથી લઈને 28 દિવસ, પહેલા 4 અઠવાડિયા. આગળ વધીએ તો આની બેસ્ટ સારવાર કોણ કરી શકે? તો માતા જ સૌથી શ્રેષ્ઠ સારવાર કરી શકે. હું હંમેશા મારી ટીમને, ડોક્ટરોને કહું છું કે માતા જ્યારે લઈને બાળકને આવે કે મારું બાળક પેટ ભરતું નથી, તો સૌથી પહેલા માતાના કન્સર્ન, એના પ્રશ્નોને મહત્વ આપો. ડોક્ટરના ઓબ્ઝર્વેશનને પછી રાખો. કારણ કે માતા બહુ ક્લોઝલી જોડાયેલી હોય છે અને ખૂબ સારી રીતે ખબર છે. ત્યાર પછી કંઈ પણ હિસ્ટ્રી જોતી હોય તો સ્ત્રી રોગ નિષ્ણાંત કે જેમણે ડિલિવરી લીધી છે, એમણે ડિટેલ હિસ્ટ્રી લીધી છે, એમને તમે પૂછો એટલે ઘણી બધી માહિતી મળશે. અને પછી જો બાળકને આગળ વિશેષ કંઈ સામાન્ય કે સઘન સારવારની જરૂર પડે તો એને હેન્ડલ કરનાર પ્રાથમિક આરોગ્ય કર્મીઓ, પેરિફેરી લેવલે PHC હોય તો એના લેવલમાં CHC, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ હોસ્પિટલ, જે અલગ અલગ હોસ્પિટલનું વર્ગીકરણ છે, એમાં ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ જે છે, જે બાળકના સંપર્કમાં આવે છે, એને સારામાં સારી સારવાર પૂરી પાડે છે. અને જરૂર જણાય એવા કિસ્સામાં એ બાળકને આગળ રિફર કરે છે. રિફર ક્યારે કરવું એ આપણે છેલ્લે જોઈશું. પણ મોટાભાગે હવે કન્સેપ્ટ એવો છે કે માતા અને બાળકને અલગ રાખવાની, રૂમિંગ ઇન કન્સેપ્ટ, અથવા કાંગારૂ મધર કેર રૂમ, અથવા MNCU, મેટરનલ એન્ડ નિયોનેટલ કેર યુનિટ, આવું નામ આપવામાં આવ્યું છે. એટલે અમારા સરટી હોસ્પિટલ, મેડિકલ કોલેજમાં, NICUમાં જે વિભાગ છે એમાં પણ એક MNCU છે કે જેમાં માતાને બાળક સાથે રાખવામાં આવે છે, જે બાળકો ક્રિટિકલ નથી, જેને કોઈ સઘન સારવાર નથી ચાલતી. અને ઘરે પણ આપણે પણ આજે મોટાભાગની વસ્તી ગ્રામ્ય કલ્ચરમાં, ગામડામાં વસે એટલે ખબર છે કે 1.5 મહિના સુધી સૂતક ન લાગે એટલે ખાટલો હોય ને નીચે એક સગડી હોય અને માતાને ગરમાવ આપતા હોય, ખાસ કરીને શિયાળામાં, એને અલગ જ રૂમ હોય છે અને બાળકને એને આપવામાં આવે છે. તો ધીસ ઇઝ અ રૂમિંગ ઇન કન્સેપ્ટ, કે માતાને સાથે બાળકને રાખવું, અલગ સેપરેટ કરવું નહીં. વાત કરીએ આપણે 3 તબક્કામાં વાત કરીશું કે પ્રસૂતિ પહેલા, પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ બાદ આ નવજાત શિશુની સાર સંભાળના અગત્યના મુદ્દાઓ કયા છે. એન્ટીનેટલમાં મેડમે ખૂબ સરસ વાત કરી, કનકલતાબેન, એટલે વધારે વિગતમાં હું નહીં જઉં, ફક્ત એક સ્લાઇડમાં પૂરું કરીશ કે માતાને જરૂરી માત્રામાં આયરન, ફોલિક એસિડની ગોળીઓ લેવી જોઈએ. બરાબર, લોહ તત્વ, જેથી એનેમિયા, પાંડુ રોગ ના થાય. અને ફોલિક એસિડ એટલા માટે આપવું જોઈએ કે ઘણા બાળકોને તમે જોયો છો ન્યુરલ ટીપ ડિફેક્ટ, પાછળ છે એ ગાંઠ હોય છે, ઘણાનું માથું મોટું વધી ગયું હોય છે, જેને આપણે હાઇડ્રોકેફેલસ કહેતા હોઈએ છીએ. બરાબર, પાછળ મેનિંગોમાઇલોસિસ, કે ભાઈ કરોડરજ્જુની પાછળ એને ગેપ હોય છે. તો આવી બધી પ્રકારની જે વિકૃતિઓ છે મગજને લગતી, એ ન થાય એટલા માટે થઈને ફોલિક એસિડની સપ્લિમેન્ટ્સ સગર્ભા અવસ્થામાં જ માતાને આપવું જોઈએ. હું અમારા સુપ્રિન્ટેન્ડન્ટ અને મિત્ર ચિન્મયભાઈને હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ સર. બીજું, એન્ટીનેટલ વિઝિટ, માતાની નિયમિત રીતે એમના તજજ્ઞ ડોક્ટર, ગાયનેકોલોજીસ્ટ, સ્ત્રી રોગ વિશેષજ્ઞની વિઝિટ કરાવો. મેડમે 4 વિઝિટ જે કે એ મિનિમમ છે, રાઈટ? કે પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં પહેલા 3 મહિનામાં 1 વિઝિટ, બીજા ટ્રાઇમેસ્ટરમાં 1 વિઝિટ અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં 2 વિઝિટ, જેથી માતાના સ્વાસ્થ્યની પણ સારી કાળજી લઈ શકાશે અને સાથે સાથે ગર્ભમાં વિકસિત નવજાત શિશુ બાળકની પણ સારી રીતે કાળજી લઈ શકાશે. અને ચોથા મહિના પછી એક યોગ્ય સોનોગ્રાફી, બેઝિક અલ્ટ્રાસાઉન્ડ અને જો ખોડખાપણ જણાય તો 3D 4D સ્કેન કરાવવો જરૂરી છે. જેથી હવે તો એટલું બધું સારું એડવાન્સ છે રેડિયોલોજીમાં કે તમને 3D કે 4D ઇમેજમાં ઘણા માતા પિતાને ખબર છે કે ફોટો પણ આપે છે કે એના હાથ કેવા છે, એનું મોઢું કેવું દેખાશે, બીજી કોઈ એને હાથ પગની વિકૃતિઓ છે કે નહીં, કોઈ ખોડખાપણ છે કે નહીં, એ જાણી શકાય છે. અને અમારા સરટી હોસ્પિટલમાં ગાયનેક વિભાગ અને રેડિયોલોજી વિભાગમાં આ સુવિધા ઉપલબ્ધ છે. માતાને સમયસર પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ અને જે દવા આપવામાં આવે એ નિયમિત રીતે આપવી જોઈએ. થોડું આપણું કલ્ચર એવું છે આજની તારીખે, પુરુષ પ્રધાન સંસ્કૃતિ છે, કોઈ પુરુષો ખોટું ના લગાડે.